ધોરાજીના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ નદીઓમાં નવા નીરની આવક જોવા મળી રહી છે, જેને લઈ શહેરની સકુરા નદીમાં પણ નવા નીર આવ્યા હતા, પરંતુ નદીના પાણીમાં ફીણ વળવા લાગતા ઉપરવાસમાંથી કલર અને કેમિકલને કારણે ફીણ થયા હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત નદીમાં કેમિકલ માફિયાઓ કેમિકલ ઠલવતા હોવાને કારણે ફીણ થયા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। મારું નામ ભાવેશભાઈ છે, ધોરાજીના વતની છું અને સપુરા નદીના કાંઠે અત્યારે હાલમાં ઊભા છીએ અને તમે જોઈ શકો છો કે સપુરા નદીની અંદર થોડા વરસાદથી આજે 1.5-2 ઇંચ વરસાદથી સપુરા નદીની અંદર પાણીની અંદર ફીણ વરવા માંડ્યા છે। તો અસામાજિક તત્વો અથવા તો માફિયાઓ કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરી કે વેસ્ટ કેમિકલનો નદીમાં પ્રવાહ વહાવે છે, જેથી નદીની અંદર અને નદીમાં તમે જોઈ શકો છો કે કચરો પણ એટલો છે। તો આજુબાજુના વિસ્તારવાળા કચરાનો નિકાલ મ્યુનિસિપાલિટી ન કરતી હોય એના હિસાબે કચરો પણ નદીમાં ઠલવવામાં જ આવે છે। આ કેમિકલ વાળું પાણી ખેતર સુધી પહોંચે તો કેવું નુકસાન થાય? કેમિકલ વાળું પાણી જો ખેતર સુધી પહોંચે આ તો પાક થાય નહીં અને ખેડૂતોની આવક બમણી થવાની જગ્યાએ 0 થઈ જાય છે।